છો ઝી 24 કલાક અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ એક બ્રેકિંગ ન્યૂઝથી। જે અમદાવાદના સાઉથ બોપલમાં જે લૂંટનો મામલો ગઈકાલે સામે આવ્યો હતો, જેમાં કનકપુરી જ્વેલર્સમાં કરવામાં આવી હતી 73 લાખ રૂપિયાની કિંમતના દાગીનાની લૂંટ। ત્યારે લૂંટારોના વધુ એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। લૂંટારોના ચહેરા પોલીસ સામે આવી ગયા છે, જેમાં હથિયાર સાથે લૂંટ કરનારા 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી લેવામાં આવી છે। ગ્રામ્ય પોલીસે આરોપીઓને શોધવા અલગ અલગ ટીમો પણ બનાવી લીધી છે। તો ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા કનકપુરી જ્વેલર્સમાં 4 લૂંટારુઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી, જેમાંથી 3 લૂંટારુઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, જ્યારે કે એક લૂંટારુએ બહાર રેકી કરી હતી। તે સમયે જે સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયા હતા તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી। જો કે હવે વધુ કેટલાક સીસીટીવી ફૂટેજ પણ પોલીસ તપાસમાં હાથ લાગ્યા છે, જેમાં જે લૂંટારો છે તેમના ચહેરા સ્પષ્ટપણે જોઈ શકાય છે। ત્યારે હવે આ 4 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જાણે કે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમાં લૂંટારુઓ ત્રાટક્યા હતા ધોળે દિવસે, અને તે લોકોએ અંદર જ્વેલર્સ માલિકને બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી। આપ તસવીરોમાં પણ જોઈ શકો છો, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। 2 અલગ અલગ તસવીરો જે સમયે આ જ્વેલર્સમાં લૂંટ ચલાવવામાં આવી તે ઘટનાના સીસીટીવી જે ફૂટેજ સામે આવ્યા તે, અને બીજી તસવીરમાં જે આરોપીઓ છે, જે લૂંટારો છે, જેમણે લૂંટની ઘટનાને અંજામ આપ્યો તેમાંથી કેટલાકના ચહેરા। આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે જોડાઈ રહ્યા છે। ઉદય, આખરે 4 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરવામાં આવતા કેટલાક સીસીટીવીમાં હવે સ્પષ્ટ ચહેરા પણ આ લૂંટારુઓના દેખાઈ રહ્યા છે। જાણવા માંગીશું ક્યાં પહોંચી છે પોલીસ તપાસ? જણાજો વાત કરવામાં તો લૂંટારો જે છે પ્રી પ્લાનિંગ હતું, પહેલેથી એના કારસો ઘડેલો હતો, રેકી બરોબર કરેલી હતી। સાથે જ તે અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા અત્યારે આ સીસીટીવી ફૂટેજના આધારે જૂના ગુનેગારો જે છે એને અત્યારે ફંફોળવાના શરૂ કર્યા છે। સીસીટીવી તપાસતા સામે આવ્યું છે કે અમદાવાદ શહેર તરફથી આ આરોપીઓ અંદર બોપલ બાજુ પ્રવેશ્યા હોય અને કઈ તરફથી આવેલા હતા, શું હતા, એ અત્યારે તપાસ શરૂ કરી। સાથે તે 2 બાઇકો લઈને આવેલા હતા। એક સ્પ્લેન્ડર બાઇક હતું અને એક બીજું બાઇક હતું। આ 2 બાઇક ઉપર આવેલા હતા। પહેલા રેકી કરવામાં આવી, રેકી કર્યા બાદ જે છે એ લૂંટ કરવામાં આવી, અને લૂંટની અંદર 2 રિવોલ્વર, એક દેશી તમંચો અને એક રિવોલ્વરનો ઉપયોગ થયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। અને અત્યારે હવે પોલીસે એ તપાસ શરૂ કરી છે કે આ પ્રકારના ગુનેગારો જૂના કેસની અંદર સંડોવાયેલા જે હાલમાં તાજેતરમાં જેલમાંથી છૂટેલા હોય, આ તમામ આરોપીઓને અત્યારે શોધખોળ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર ઉદય।